કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ક્રીમી અને જાજુ દૂધ બાળ્યા વગર મસ્ત ઘટ એવી ફરાળી ખીર, તે પણ શ્રીફળમાંથી એટલે કે નાળિયેરની ખીર બનાવીશું। મિત્રો, વ્રત હોય કે ઉપવાસ હોય, નાની ઢીંગલીઓ વ્રત કરતી હોય કે મોટાઓ અગિયારસ કે કોઈ પણ વ્રત રહેતા હોય, તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે। એક વાટકો તમે આ ફરાળી ખીર એટલે કે આપણી શ્રીફળની ખીર જો ખાઈ લીધી તો આખો દિવસ તમે એનર્જાઇઝડ રહેશો, એટલે કે તમને ભૂખ નહીં લાગે। અને જે નાના છોકરાઓ કે મોટાઓ આખો દિવસ જે દિવસે રહ્યા હોય તે દિવસે માગ કરતા હોય કે ભૂખ લાગી, ખાવું છે, તેમને એક વખત આ ટ્રાય કરાવજો। તમને જરૂરથી ફીલ થશે કે ના, સાચી વાત છે બેનની। તો ચાલો મોડું કર્યા વગર જોઈ લઈએ ફટાફટ એવી આપણી નાળિયેરની ખીર એટલે કે શ્રીફળની ખીર। સૌ પ્રથમ આપણે આવી રીતે શ્રીફળને વધેરી લીધેલું છે અને આવી રીતના તેને પાણીમાં લઈ લેશું અને ધોઈ લેશું। તો આવી રીતે સરસ વોશ થઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું અને બીજા પાણીથી ધોઈ લેવું। તો ફ્રેન્ડ, સરસ 2 વખત ધોઈ લીધું છે ને એકદમ ચોખ્ખું થઈ ગયું છે। શ્રીફળ તમારું નાનું હોય કે મોટું હોય, કેટલું લેવું તે તમારા પર આધાર રાખે છે। હું તમને તેનું ખમણ કરીને તેનું એકદમ પરફેક્ટ માપ આપીશ। તો અહીં આવી રીતના તેનું જે કથાઈ પાર્ટ છે તે કાઢવાની જરૂર નથી। તો આપણે આવી રીતના જે આદુની ખમણી આવે છે ઝીણી, તેનાથી આપણે આવી રીતના સરસ ઝીણું ખમણ કરી લઈશું। આવી રીતે બધુંય નાળિયેર ખમણી લેશું। તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઝીણું ખમણ કરી લીધું છે અને જે આવી રીતના ખમણ કરતાં વાગી જાય નહીં હાથમાં, તેના માટે આ કટકા બાકી રહેવા દીધા છે। તેનો પણ આપણે ઉપયોગ કરીશું, પણ તે તમને હું આગળ જતાં કહીશ કેવી રીતે કરવો તે। બધાનું નાળિયેર નાનું મોટું 2 કે 1 એ પ્રમાણે હોય છે, તો તમને કપથી માપ બતાવી રહી છું। તમે કોઈ પણ વાસણ, બાઉલ સેટ કરી શકો છો। આવી રીતના દાબીને લેવાનું છે। તો જો આ 1 કપ, આવી રીતના 1.5 કપ આપણું નાળિયેર થયું છે। આ બધાને ગણીને 1.5 નાળિયેર જેવું થાય। પછી આપણે આવી રીતે થોડીક બદામની કતરણ કરી લઈશું, કાજુના ટુકડા કરી લઈશું અને કિસમિસ લઈ લઈશું। પછી આપણે કઢાઈ લઈશું અને આવી રીતના થોડું એવું ઘી લેવું। તો આવી રીતે ઘી ગરમ થાય એટલે તેની અંદર કાજુ, બદામ, કિસમિસ એડ કરી લઈશું અને તેને ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો કિસમિસ મંડી છે ફૂલવા। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અને હવે આપણે ડ્રાયફ્રૂટ્સને પાછા કાઢી લઈશું બહાર। તો આપણા ડ્રાયફ્રૂટ્સને કાઢી લીધા છે, સાઈડ ઉપર રાખીશું। હવે અહીં મેં આવી રીતના 2 કોથળી ગોળની લીધેલી છે, એટલે કે લીટર દૂધ લીધેલું છે। તો તેમાંથી આપણે આવી રીતના 1 કપ દૂધ બહાર કાઢી લઈશું અને બીજું બધું એડ કરી દેવાનું છે। અને પાછી ગેસની ફ્લેમ હવે ચાલુ કરીશું। સાથે આપણે આવી રીતના કેસરના તાતણા પણ ઉમેરી દઈશું ભેગા। અને હવે આપણે દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે પહેલાં। પછી આપણે મિક્સર જાર લેવું અને આવી રીતે શેકેલા સિંગદાણા લેવાના છે। 1/4 કપ લીધેલા છે અને તેના આવી રીતના ફોતરા કાઢી લીધેલા છે, જેટલા નીકળે તેટલા। અને જે આપણે આવી રીતે એકદમ નાના કટકા હતા કે ખમણ આપણે હાથમાં વાગી જાય, તો તેને લઈ લીધું છે નાળિયેર। પહેલાં આપણે એમને એક વખત પીસીશું। તો તમે જોઈ શકો છો આવી રીતે સરસ પીસાઈ ગયું છે। હવે જે આપણે 1 કપ દૂધ બાકી રાખ્યું હતું તેમાંથી થોડુંક ઉમેરીશું અને પાછું આપણે પીસી લેશું। તો આવી રીતે થોડુંક પીસાણું છે, પાછું આપણે આવી રીતે થોડુંક દૂધ ઉમેરીશું
અને પાછું આપણે પીસી લેશું. તો આવી રીતે થઈ ગયું છે ને. હવે બાકીનું દૂધ ઉમેરીને પીસી લેવું. આવી રીતના કટકે કટકે દૂધ ઉમેરવાનું કારણ એ છે કે તમે એકી સાથે જો દૂધ ઉમેરી દેશો ને તો સિંગદાણા આખા રહી જઈ શકે છે, કટકા નાળિયેરના છે તે પણ આખા રહી જઈ શકે છે. એટલે પહેલાં તેને ધીમે 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 આવી રીતના ફેરવતું રહેવાનું અને છેલ્લે આપણે બધું દૂધ ઉમેરીને પીસી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એકદમ ઘાટું આપણું પેસ્ટ જેવું થઈ ગયું છે. અને આપણે સાઈડ ઉપર રાખીશું. તો તમે જોઈ શકો છો સરસ ઉભરો આવી ગયો છે. ગેસની ફ્લેમ સ્લો કરી લેશું. અને હવે એકદમ સ્લો ફ્લેમ પર તેની મેળે મેળે આપણે ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ કેસરનો કલર છૂટ્યો છે. હવે તમને કેમેરામાં દેખાતો હોય કે ન દેખાતો હોય ખ્યાલ નથી. તમે જોઈ શકો છો એકદમ ધીમી ફ્લેમ રાખી છે તો મેળે મેળે દૂધ ઉકળ્યા કરે છે ને ઉપર આવી રીતે તર વળે તેને આવી રીતના મિક્સ કરીને ભાંગી નાખવી. આવી રીતના સરસ દૂધ થઈ ગયું હોય ને ધીમી ગેસે ચડતું હોય દૂધ ત્યારે તેની અંદર હવે આપણે નાળિયેર ઉમેરી દઈશું. 1.5 કપ જે લીધેલું હતું તે અને મિક્સ કરી લેવું. એવું લાગે તમે માથે જો હાજર તો થોડીક ફ્લેમ ફાસ્ટ કરી શકાય, પણ આપણે ધીમી એટલે ફ્લેમ કરેલી કે આપણે સાઈડમાં પેસ્ટનું કામ પણ કરતા હતા. બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું. હું અહીં 1/4 કપ ઉમેરી રહી છું. નાળિયેર એકદમ મીઠું હતું એટલે 1/4 ઉમેરી રહી છું. નહીંતર બીજી વખત મેં આવી રીતના ખીર બનાવેલી તો આ જ માપ પ્રમાણે મને 1/2 કપ ખાંડ એટલે કે આવી રીતે ડબલ ખાંડ મને જોઈ હતી. તો તેમાં તમારા સ્વાદ મુજબ એડજસ્ટ કરી મિક્સ કરી લેશું. સાથે આપણે ઉમેરીશું 1/4 ટીસ્પૂન એલચી જાયફળનો પાવડર. મિક્સ કરી લેશું. અને એવું ફીલ થાય કે હવે ખાંડ ઓગળી ગઈ છે ત્યારે આપણે તેની અંદર પેસ્ટ ઉમેરીશું. તો હજી થોડીક ખાંડ હલાવીએ છીએ તો ફીલ થાય છે. તો મિત્રો આપણી સરસ ખાંડ હવે ઓગળી ગઈ છે. તેની અંદર આપણે ઉમેરી દઈશું આપણી નાળિયેર અને સિંગદાણાની દૂધવાળી પેસ્ટ. આવી રીતે સિંગદાણા લેવાથી તમારી ખીર એકદમ સરસ ઘાટી થશે. અને વ્રત જે પણ લોકોએ કર્યું હશે, નાની બાળાઓએ કર્યું હોય કે મોટાએ કર્યું હોય, તો તે વ્રતમાં આવી રીતના ખીરનો વાટકો પી લીધો હોય તો તે એકદમ ધરાઈ જશે. સરસ મિક્સ કરી લેવું. પછી આપણે આવી રીતે 1/4 કપ આપણે મિક્સર જારમાં લઈને બધું લઈ લઈશું ચોટેલી આપણી પેસ્ટ. તો તે 1/4 કપ પાણીવાળી પેસ્ટ પણ ઉમેરી દઈશું જેથી મિક્સર જાર એકદમ ક્લીન થઈ જાય. મિક્સ કરી લેવું. અને બીજો ફાયદો એ પણ છે કે આપણી ખીર વધારે બાળ્યા વગર સરસ ઘાટી થશે. સિંગદાણાની પેસ્ટની બદલે તમે કાજુની પેસ્ટ પણ ઉમેરી શકો છો. પણ આવી રીતના મુઠ્ઠી પડતા સિંગદાણા 1/4 કપ સિંગદાણા ઉમેર્યા હોય તો સરસ ધરાવાઈ જાય છે. તમે કાજુ સિંગદાણા બંનેને મિક્સ કરીને પણ ઉમેરી શકો છો પેસ્ટ કરીને. તો આવી રીતે સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે આવી રીતે મીડિયમ ફ્લેમ પર તેની મેળે આવી રીતના ઉકળા કરે, ઉભરાઈ ન જાય તેવી સરસ ફ્લેમ ગોઠવીને 5-1 મિનિટ માટે આપણે આવી રીતે કૂક કરીશું. તો આવી રીતે સરસ ઉકળ્યા કરે છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતના સાઈડમાંથી તર એકઠી કરતું જવાનું છે અને અંદર મિક્સ કરતું જવાનું છે, સ્ક્રેપ કરતું જવું. તો ફ્રેન્ડ્સ હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે. તેની અંદર થોડાક આપણા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું, થોડાક આપણે ગાર્નિશિંગ માટે બાકી રહેવા દઈશું. મિક્સ કરી લેવું અને સાથે ગેસની ફ્લેમ પણ બંધ કરી લેવાની છે. તો તમે આ ખીરને ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અથવા તો તમે ઠંડી પણ સર્વ કરી શકો છો. ઠંડી કરશો તો થોડીક વધારે મજા આવશે. તો અહીં અત્યારે આપણે સર્વિંગ બાઉલમાં ખીર લઈ લઈશું.
મસ્ત ક્રીમી આપણી આવી ખીર બની છે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત આપણી ફરાળી એવી શ્રીફળની ખીર એટલે કે નાળિયેરની ખીર. આશા રાખું છું કે તમને મારી રેસીપીનો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ વ્રત ઉપવાસમાં આવી સરસ નાળિયેરની ખીર ઘરે બનાવી શકે અને એન્જોય કરી શકે. સો ફ્રેન્ડ્સ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.